સર્જરી થકી દર્દીઓને નવજીવન આપવા માટે દેશભરમાં જાણીતી છે। સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડોક્ટર્સની ટીમે માત્ર 15 મહિનાના બાળક પર અત્યંત દુર્લભ ગણાતી ગેસ્ટ્રિક પુલ અપ સર્જરી સફળતાપૂર્વક કરી જન્મથી જ ટ્યુબ દ્વારા ભોજન લેવા મજબૂર બાળકને સામાન્ય જીવન આપ્યું છે। 15 મહિનાના હિમાક્સની ગેસ્ટ્રિક પુલ અપ સર્જરી સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી। આવા બાળકો જન્મજાત જે લોકોને અન્નનળી નથી બની હોતી એવા બાળકો માટે ગેસ્ટ્રિક પુલ અપ સર્જરી એવું કહેવાય કે ડેફિનેટિવ સર્જરી છે, જેના થકી મોઢેથી પહેલીવાર ખોરાક ખાઈ શકે। મારા દીકરા હિમાક સુનાળગઢને 1 વર્ષ પહેલાં જ્યારે જન્મ થયો ત્યારે અમને જાણ થઈ કે એને અન્નનળી નથી, એટલે અમે તાત્કાલિક 24 થી 48 કલાકમાં એનું ઓપરેશન કરાવ્યું અહીંયા સિવિલ હોસ્પિટલમાં। ત્યારે અમને પેટમાં એક નળી નાખી અને ગળામાં એક હોલ કર્યો। ડૉક્ટરના કહેવા પ્રમાણે અમે 1 વર્ષ સુધી એને નળીથી ફીડિંગ આપ્યું।